શું ચાલે બધાને? એકદમ મજામાં ને ભાઈ બધા? ભાઈ આજે આપણે લઈને આવે છીએ 14મો દાખલો, બરાબર? સ્વાધ્યાય 14.1 નો. ભાઈ આની અંદર શું લખેલું છે જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો આવું થોડો ટ્વિસ્ટ. શું છે ટ્વિસ્ટ? અત્યાર સુધી દાખલા ગણ્યા એકદમ નોર્મલ દાખલા હતા. આની અંદર ભાઈ પહેલા મેન વસ્તુ વાત કરું તમને, આ કેમ થોડા દાખલા ટ્વિસ્ટ વાળા છે? કારણ કે આ દાખલા 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં પૂછાય છે. સેક્શન સી અને સેક્શન ટીમાં પૂછાય છે, એટલા માટે, બરોબર છે? હવે તમારે સમજવાની એક વસ્તુ છે, આ પત્તા ક્યારે સમજમાં આવશે બધા? કયા પત્તું લાલ રંગનું હોય, લાલ રંગમાં કેટલા પત્તા હોય, મુખ મુદ્રાના પત્તા કેટલા, કેટલા કલરના પત્તા, ટોટલ કેટલા પત્તા, આ બધી વસ્તુ સમજવું પડશે. તો આપણે દાખલો સમજતા પહેલા થોડીક અલગથી સમજીએ. તમને ગમશે મિત્રો, તમને મજા આવશે. જુઓ, હા, વિડીયો સ્કીપ ના કરતા તો મજા આવશે. ખાલી ભાઈ આપણને કાર્ડ ખબર છે, 52 પત્તા. સાહેબ કયા પત્તા? અરે આપણે વેકેશન બોલવા નહીં રમતા, આપણે બેસે ને યાદ આવ્યું. ઓકે, તો 52 પત્તા ટોટલ હોય. તમને ખબર છે કે 52 પત્તાની અંદર ટોટલ 2 કલરના પત્તા હોય, અલગ અલગ 2 કલરના પત્તા હોય. એક કાળીનું પત્તું હોય એટલે કાળા રંગનું, આપણે કાળા રંગ લખીએ, બધા આઈડિયા રહેશે. કાળા રંગનું, આ લાલ રંગનું. ઓકે, કેટલા કલરના પત્તા હોય? એક કાળા રંગનું અને એક લાલ રંગનું. હવે કાળા રંગની અંદર બી 2 ભાગ પડશે. કયા કયા? તો જુઓ, એક પત્તું આવું હોય છે, યાદ આવ્યું? એટલે આને કહેવાય કાળીનું પત્તું. પ્રોબ્લેમ અહીં થાય છે, આ કાળીનું પત્તું અને કાળા રંગનું પત્તું બહુ ડિફરન્ટ છે, બહુ સમજવું પડે, ધ્યાન રાખજો. અને બીજું પત્તું છે આપણા જોડે ફલ્લઈનું. આપણને ખબર છે આવું દેખાય છે. સાહેબ એ તો ખબર જ હોય ને, એ જ કરીએ કે નહીં? ઓકે, આ આપણું ફલ્લઈનું પત્તું. લાલ રંગમાં બી સેમ કાળાની જેમ અલગ અલગ 2 પ્રકારના પત્તા હોય. એક આપણું દિલનું પત્તું. સાહેબ દિલ તો સરસ દોડ્યું. અરે ભાઈ આપણે જ નતા, બધા નહીં મસ્ત દોડતા તો પછી. ઓકે, બીજું પત્તું છે આપણું ચટ્ટાઈનું, એટલે આપણે ચરખટ બી બોલીએ છીએ, બરોબર છે? ટોટલ 52 પત્તા હોય તો કાળા રંગના ટોટલ 26 પત્તા થાય. એ જ રીતે લાલ રંગના ટોટલ 26 પત્તા થાય. જુઓ, 26 થઈ ગયા 52. તો જુઓ, કાળા રંગનું પૂછાય, યાદ રાખજો, કાળા રંગનું પૂછાય તો 26 પત્તા, લાલ રંગનું પૂછાય તો 26 પત્તા. થોડુંક આગળ જોઈએ, કાળીનું પૂછાય તો 13 પત્તા, કાળા રંગનું પૂછાય તો 26. હવે બહુ કન્ફ્યુઝન છે, ધ્યાન રાખજો. કાળા રંગનું પૂછાય તો 26 અને કાળીનું પૂછાય તો 13. આ કાળી અને કાળી રંગનું બંનેમાં ડખો થઈ જાય છે, ધ્યાન રાખજો. એ જ રીતે ફલ્લઈના બી 13 પત્તા. એટલે જુઓ, આ 13 અને આ 13 થઈ ગયા ટોટલ 26. થઈ ગયા 26. એ જ રીતે લાલમાં બી સેમ કન્ડિશન. આ લાલનું પત્તું, આ આપણું લાલનું પત્તું થઈ જશે. તો લાલનું પત્તું આપણા 13 થાય. એ જ રીતે ચટ્ટાઈના પત્તા બી, એટલે ચરખટના પત્તા બી 13 થવાના. સમજી લો, લાલનું પૂછાય તો 13 અને લાલીનું પૂછાય, સોરી, લાલીનું પૂછાય તો લાલનું પૂછાય તો 13 અને લાલ રંગનું પૂછાય તો 26. આ બે ધ્યાન રાખજો. કાળીનું પૂછાય તો 13, કાળી રંગનું પૂછાય તો 26, લાલીનું પૂછાય તો 13, લાલ રંગનું પૂછાય 26. સાહેબ આ તો આવડી જશે. હવે દાખલો ગણવા બેસો, ખબર પડશે કેટલું આવડે છે. બહુ ભૂલ થાય છે ભાઈ, એટલા માટે તમને લખાવવું, બરોબર છે? ઓકે, હવે આની અંદર બી 2 અલગ અલગ ભાગ પડશે. શું ભાગ પડશે? તો જુઓ, ગુલામ એટલે છે, ક્યુ એટલે આપણી રાણી, અને આ આપણું કે એટલે આપણો રાજા, એટલે આપણે બાદશાહ બી કહીએ છીએ, બરોબર છે? આ 3 પત્તા મુખવાળા હોય. સાહેબ મુખવાળા એટલે શું? મુખવાળા એટલે તમે જુઓ, જો તમારી બાજુ પત્તું હોય તો પત્તામાં જુઓ, મુખ એટલે ભાઈ આકૃતિવાળું, ચિત્રવાળું દેખાતું હશે. અને જે અહીંથી એકાથી લઈને એકો, દૂરી, તીરી છે ક્યાં સુધી? 10 સુધી. આ બધા પત્તા કેવા હોય? આકૃતિ વગરના, ખાલી ઉપર નંબર જ લખેલા હોય. એકો, 1, 2, 3, 4 રીતે નંબર જ લખેલા હોય, બરોબર છે? તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? 3. અને આબા 10. તો 10 વત્તા 3 કેટલા થાય? 13 થઈ ગયા. 13. આ 10 આ 3 ટોટલ 13 થઈ ગયા. યાદ રાખજો, સેમ કન્ડિશન આ બધામાં લાગુ પડે. આની અંદર બી કેટલા પત્તા હોય? 3 આપણા મુખ મુદ્રાવાળા અને 10 પત્તા આપણા
એકાથી લઈને દસ્સા સુધી. સેમમાં બી 3 પત્તા મુખ મુદ્રાવાળા અને 10 પત્તા એકા દસ્સા લે. સેમમાં બી 3 પત્તા મુખ મુદ્રાવાળા અને 10 પત્તા આપણે એક જ દસ્સા લઈ. આવડી જશે. આખો કોઠો ફરતી સમજાવી દઉં છું, ધ્યાન રાખજો. હા, તમે શાંતિથી કોઠો લો, કે આપણે ઉતાવળ કંઈ નથી, બરોબર છે. વિડીયો છે ભાઈ, સ્ટોપ કરી લખી દો, આપણે ક્યાં બહાર જવું છે, બરોબર છે. ટોટલ 52 પત્તા છે. 52 પત્તાની અંદર 2 અલગ અલગ કલર આવે, એક કાળા રંગનું કલર આવે અને એક લાલ રંગનો કલર આવે. ક્લિયર? કાળા કલરના જે કાળા કલર અથવા તો કાળા રંગના પત્તા 26 થાય, લાલ રંગના બી 26 પત્તા થાય. કાળા રંગના 13 પત્તા 2 થાય, એક કાળીનું પત્તું અને એક ફલ્લાઈનું પત્તું. એ જ રીતે લાલ રંગની અંદર બી 2 પત્તા, 2 અલગ અલગ સિરીઝ કહેવાય અથવા 2 અલગ અલગ લાઈનો બી. એક લાલ રંગમાં 26 અને લાલનું પત્તું 13, ચટ્ટાઈનું પત્તું બી 13. સાહેબ મારા બી ભૂલ પડે છે, બોલવામાં બી ભૂલ પડી જાય છે. આ લાલીનું લાલ રંગનું, કાળીનું કાળી રંગનું, બહુ ભૂલ થશે, ધ્યાન રાખજો ભાઈઓ. સરસ રીતે લખી દો. એ અહીં ધ્યાન રાખજો, કાળીનું પત્તું, લાલીનું પત્તું, કાળા રંગના પત્તા, લાલ રંગના પત્તા. અહીં ખાસ ધ્યાન રાખજો. મુખ મુદ્રાવાળા 3, મુખ મુદ્રા વગરના 10, બરોબર. યાદ રાખજો કમ્પ્લીટ. અને જો દરેકમાં 3 પત્તા હોય મુખ મુદ્રાવાળા. જો તમને એવું પૂછે કે ટોટલ મુખ મુદ્રાવાળા કેટલા, તો જો 3 આના, 3 આના, 3 આના, 3 આના, તો 3 3 6, 6 3 9 10, 9 3 12, ટોટલ 12 પત્તા થાય. કેટલા ભાઈ? આપણા મુખ મુદ્રાવાળા. આવડી જશે. ઓકે, ફટાફટ તમારે લખો એટલે લખી લો, બરોબર છે. હું થોડો સાઈડમાં રહું છું, પછી આપણે દાખલો જોઈએ. ચલો ભાઈ, તમે કમ્પ્લીટલી કોઠો જોઈ લીધો. હવે આપણા દાખલા પર આવી ગઈએ. દાખલામાં શું હતો, હું ફરીથી રકમ વાંચું છું કે ભાઈ સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી, થોકડી એટલે ભાઈ લાઈનસર 52 પત્તા મૂકેલા હોય, એક પત્તું કાઢવામાં આવે છે, જોયા વગર કાઢવામાં આવે છે. તો પહેલો ઓપ્શન ચાલુ કરીએ આપણે. P of A બરાબર શું છે? લાલ રંગનો રાજા હોય. શું હોય? લાલ રંગનો રાજા. ભાઈ લાલ રંગનો રાજા એટલે આપણો બાદશાહ થાય, કે થાય. તો લાલ રંગની અંદર કેટલા પત્તા હોય, રાજા કેટલા હોય, એટલે કે કેટલા હોય? 2 હોય મિત્રો. શું હોય? 2 હોય. ભાઈ એક વાત સૂત્ર લખી દઉં છું. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા નીચે શું આવશે? બોલો. નીચે શું આવશે? શું? ઓકે, કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામો લખો અથવા તો કુલ પરિણામોની સંખ્યા બી લખો, ચાલે, બરોબર છે. ચલો, લાલ રંગનો રાજા હોય તો લાલ કલરના પત્તા કેટલા? તો લાલ કલરના 26 પત્તા, બરોબર. એમાં રાજા કેટલા હોય? 2 હોય, એક ચરકટનો રાજા અને એક લાલીનો રાજા. ટોટલ 2 રાજા હોય. તો એ લખી દેવાનું. ઉદ્ભવતા પત્તા તમારા 2 અને કુલ પરિણામો તમારા 52. સાહેબ 52 કઈ રીતે? પત્તા કેટલા ટોટલ? 52, એટલા માટે ટોટલ પરિણામ બી 52 થાય. ક્લિયર? ઓકે, છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. ચલો ઉડાડી આપણે છેદ. 23, ઓકે, 26 to 52 થાય. 26 to 52 થાય. ઉપર કંઈ ના બચે એટલે 1 અને નીચે 26 ના 26. તો આપણો જવાબ થયો P of A બરાબર 1/26. શું જવાબ થયો? 1/26. એ જે દાખલો છે એ રીતે મુખ મુદ્રાનું પત્તું, લાલ રંગનું, આ બધા શોધવાના છે. જો ભાઈ જગ્યાનો થોડો અભાવ છે એટલે હું થોડું કોમ્પ્રોમાઇઝ કરીને લખું છું, તમે થોડું સમજી જજો. મુખ મુદ્રાવાળું પત્તું શું મૂક્યું છે? શું માગ્યું ભાઈ તમારા જોડે? મુખ મુદ્રાવાળું પત્તું હોય, બરોબર. ભાઈ મુખ મુદ્રાના પત્તા કેટલા હોય જુઓ. અહીં તમને મુખ મુદ્રાવાળું એકલું જ માગ્યું. તમને એવું નહીં કીધું કે લાલીનું મુખ મુદ્રાવાળું કે કાળીનું મુખ મુદ્રાવાળું, એવું તમને કીધું નથી. ખાલી ડાયરેક્ટ માગ્યું છે કે ઓનલી મુખ મુદ્રાના પત્તા લખો. સૂત્ર બેટા જાતે લખી દેજો. આવું એકને એક સૂત્ર હું જાતે ફરતી લખ નહીં કરતો. એક જ સૂત્ર છે આપણું, આવું જ એ જે સૂત્ર છે, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. આ એકદમ ઇઝી સૂત્ર છે. તમારે દરેકે દરેક ઘટનામાં લખવું પડશે, બરોબર છે. પણ જગ્યાના ભાવના કારણે હું લખતો નથી, બરોબર ને સાહેબ? એટલું તો લ્યા, અરે ભાઈ એટલું તો કરે યાર, બધું સાહેબને કહેશો. ચલો, મુખ મુદ્રાનું પત્તું કેટલું હોય? તો મુખ મુદ્રા પત્તા હોય જુઓ, કાળીમાં 3, ફલ્લાઈમાં 3, લાલમાં 3 અને ચરકટમાં 3. તો 3 4 કેટલા થયા? 12. અને ટોટલ પત્તા કેટલા? 52. છેદ ઉડતા હોય તો ઉડાડી દો. આપણે ઉડાડી દઈએ. જુઓ એકદમ સિમ્પલ ઉડાડ શીખવાડું. જુઓ
3 4 12, 3 4 12 અને 13 4 52, 4 4 ઉડી ગયા, કેટલા બચ્યા? તો તમારા બચ્યા 3, ઉપર બચ્યા 3 અને નીચે બચ્યા 13, તો તમારો જવાબ થાય 3/13. તમે આ રીતે જવાબ ના લખતા, આ રીતે પ્રોપર લખજો કે P ઓફ A બરાબર 1/26, એ રીતે જ લખજો P ઓફ B બરાબર 3/13. કમ્પ્લીટ બોક્સ બનાવીને જવાબ લખજો, બરોબર છે? જેટલું સારી રીતે લખશો એટલું બોર્ડમાં ભાઈ સારા માર્ક્સ આવશે, બરોબર છે? પ્રેઝન્ટેશન તમારું સારું હોવું જોઈએ. આગળ લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. શું? લાલ રંગ. જો અહીં ખાલી મુખ મુદ્રાવાળું પૂછ્યું હતું, એટલા માટે 4 સિરીઝો લીધી. લાલની, ચરકટની, કાળીની અને ફલ્લાઈની 4 સિરીઝો આવી હતી. બટ અહીં ખાલી પૂછ્યું છે લાલ રંગ. તો લાલ રંગમાં કેટલી સિરીઝો આવે? 2. કઈ તો તમને બતાવું છું, એક આ ચરકટની આવે અને એક આપણે આવે આ દિલની. 2 સિરીઝો આવે કે ના આવે? ઓકે, તો આપણે લખી દઈએ પહેલા ઓપ્શન કે P ઓફ C બરાબર લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. તેની સંભાવના શોધવાની છે. ચલો, સૂત્ર નહીં લખતો, સૂત્ર તમારા માટે બાકી રહેવા દો છું, તમે લખજો, બરોબર છે? હું ભાઈ સૂત્ર યાર ચાલે. ઓકે, ચલો, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું છે. કેટલા છે? તો જુઓ, અહીં મેં તોડ્યા 2 સિરીઝો છે. તો આની અંદર 3 પત્તા, આની અંદર બી 3 પત્તા, તો 3 ને 3 કેટલા થાય? 6. તો 6 ભાગ્યા અને કુલ પત્તા કેટલા? 52. તો ફટાફટ હવે છેદ ઉડાડ દો. ઉડાડી આપું કે ઉડાડી દેશો? ઉડાડી આપું. ઓકે, ચલો, અહીં ભાગ પાડો. 3 દુ 6 અને 52 ભાગ પાડવા જઈએ તો 26 દુ 52 થાય. આ જો 2 ઉડી ગયા. હજુ કઈ ઉડે એવું તમને દેખાય છે? 3 ના કોઈ ભાગ ના પડે, 26 13 દુ 26 પડે, બટ 13 અને 2 ના કોઈ ભાગ ઉડશે નહીં. તો આપણો જવાબ થયો, અહીં બચ્યા હતા ઉપર 3 અને નીચે બચ્યા હતા 26. તો આપણો જવાબ થાય 3/26. જગ્યા નહીં ને એટલે ભાઈ થોડું કોમ્પ્રોમાઇઝ કરીને ચલાવું છું, બરોબર છે? ઓકે, ચોથો ઓપ્શન લાલનો ગુલામ હોય. P ઓફ D બરાબર શું આપીશ તમને? લાલનો ગુલામ હોય. ભાઈ લાલનો ગુલામ, તો જુઓ, લાલ રંગ કીધો હોત તો 2 સિરીઝો આવત, પણ ખાલી લાલનો કીધો છે તો લાલની અંદર ચરકટ આવે નહીં, ખાલી આવું એકલું આવે, બરોબર? તો ગુલામ કેટલા હોય? ગુલામ એટલે જે કેટલા હોય? ઓનલી એક જ હોય. તો આપણે લખી દઈએ 1/52 અને કુલ પરિણામ 52. તો તમારો જવાબ થાય 1/52. હજી તો ચોથું પત્તું છે, તો 5મું 6ઠું 2 બાકી છે. ક્યાં લખવાનું? જગ્યા ઓછી પડે છે ભાઈ. હવે આપું સિલેબસ તમે પછી વિડીયો પોસ્ટ કરીને લખી લેજો, બરોબર છે? તો જુઓ ભાઈ, આપણે જોવા જઈએ 5મું એટલે ભાઈ આપણો ઓપ્શન અહીં C D હતો, તો શું લખશો? E. તો P ઓફ E બરાબર કાળીનું પત્તું હોય. શું કીધું છે? કાળીનું પત્તું હોય. ભાઈ કાળીના પત્તા કેટલા હોય? જુઓ, કાળી રંગના કીધા હોત તો 13 અને 13. કારણ કે જુઓ, કાળી રંગમાં અહીં થોડુંક સમજાવવા માંગુ છું તમને. જુઓ, આ આપણું કાળીનું પત્તો, એક આ થયું અને એક આપણું આ ફલ્લાઈનું થયું. આ બંને પત્તા કેવા છે? કાળીના છે. બટ તમને શું માગ્યું છે? કાળી રંગ માગ્યું હોત તો બંને આવત, આ બંને આવત. શું માગ્યું હોત? તો કાળી રંગ માગ્યો હતો. બટ શું માગ્યું છે? ઓનલી ફોર કાળીનું પત્તું. શું માગ્યું છે? ખાલી કાળીનું પત્તું. તો ફલ્લાઈ આવશે નહીં. ફલ્લાઈ ક્યારે આવત? જ્યારે કાળી રંગનું માગ્યું હોત. શું માગ્યું હોત? કાળી રંગનું. રંગ નહીં માગ્યું, ખાલી કાળીનું. એટલે આ શું કહેવાય? કાળીનું પત્તું. તો કાળીનો પત્તો કેટલા હોય? તો 13 પત્તા હોય અને કુલ પરિણામ કેટલા? 52. છેદ ઉડે છે? હા, તો ઉડે જ છે. ચલો ઉડાડી દઈએ. તો 13 4 52. તો કઈ ના બચે એટલે ઉપર ના બચ્યું 1 એટલે 1 અને નીચે 4. કઈ ના વચ્ચે ઉપર એટલે 1 તો લખી દેવાનો. એટલે તો અમુક લોકો 0 કરી દે છે, કાં તો પછી 4 એકલા લખીને આવે છે. 4 એકલા લખીને આવે છે. જવાબ ક્યાંથી સાચો પડે લે ભાઈ? ઓકે, તમારો જવાબ થાય 1/4. હજુ તો 6ઠું બાકી છે. ચલો એ બી લખી દઈએ. તો એ પછી શું આવે? F. પેલા A લખ્યો, B લખ્યો, C લખ્યો, D લખ્યો, E લખ્યો, પછી શું લખ્યો આપણે? F.
જેમ જેમ ઘટના ઘડી આવે એમ તમારે આગળ એબીસીડી લખતી જવાની, એટલે ભૂલ પડે નહીં. છઠ્ઠું શું કહે છે કે ચોકટની રાણી. શેની રાણી? ચોકટની રાણી. તો ચોકટનું પત્તું તમને બતાવું, પહેલા લખી દઉં. ચોકટની રાણી મળવાની સંભાવના. મળવાની સંભાવના, બરોબર છે. તો ભાઈ ચોકટમાં કેટલી રાણી હોય પેલા પત્તું જોઈ લો. આ પત્તું એનું છે ચોકટનું. તો ચોકટમાં જુઓ ભાઈ, લાલ રંગના પત્તા કે તો જુઓ બે પત્તાઓ, એક આબુ ને એક આબુ. આ લાલીનું પત્તું અને આ ચોકટનું પત્તું. તમને લાલીનું પત્તું નહીં માગ્યું, ખાલી ખાલી ચોકટનું પત્તું કીધું છે. શું માગ્યું ચોકટના પત્તામાં? તો ચોકટની રાણી ચોકટની રાણી મળવાની સંભાવના માંગી છે. તો જુઓ આ ચોકટની અને આમાં રાણી કેટલી હોય? ખાલી ખાલી એક જ રાણી હોય, એક જ ક્યુ. ક્યુ એટલે રાણી. જુઓ, જે એટલે ગુલામ, ક્યુ એટલે રાણી અને કે એટલે બાદશાહ. આવડશે? તો ભાઈ રાણી કેટલી હોય? ઓનલી એક જ હોય અને ટોટલ 52. તો આપણો જવાબ થશે 1/52. મેં સૂત્ર ખાલી એકમાં જ લખ્યું હતું, બીજા બધા સૂત્રો નહીં લખ્યા. તમે સૂત્ર લખજો, બરોબર છે. સાહેબ નહીં લખ્યા એટલે માની લખવાના? ના, તમારે લખવાના, બરોબર. મારા પેપર નહીં આવવાનું, પેપર તમારા આવવાનું છે. સૂત્ર ભાઈ સોરી ભાઈ, ખાલી તમે સમજાવવા માટે કહું છું. ખાલી સૂત્ર એટલા માટે હું એક જ વખત લખું છું કારણ કે ભાઈ બોર્ડમાં જગ્યા ઓછી હોય છે એટલા માટે, બરોબર છે. આપણે શોર્ટ ટાઈમમાં સ્માર્ટ બોર્ડ લગાવી દઈશું, પછી આપણે સૂત્ર મૂત્ર બધું લખશું. બસ અત્યારે હાલમાં ચલાવી લો, બરોબર છે. લખી લો ફટાફટ. જો ભાઈ બીજો દાખલો આપણે ગણી લીધો. નેક્સ્ટ દાખલો જોઈએ ભાઈ. 15મો દાખલો છે. 5 ચોકટના પત્તા. કેટલા પત્તા છે ભાઈ? 5 પત્તા. તો 5 ચોકટના પત્તા. એમાં કયા કયા પત્તા એ જુઓ? 100 ગુલામ. અહીં હું લખી દઉં છું કૌંસમાં. 100 ગુલામ એટલે જે, રાણી એટલે આપણી ક્યુ અને રાજા એટલે આપણું કે, અને એકો એટલે આપણા એ. આટલા 5 પત્તા લેલા છે. એ તમામના મુખ નીચે રાખીને, મુખ એટલે આમ સીધા અને આમ ઊંધા, નીચે મુખ જતું રહે, ઊંધા પત્તા મૂકી દેવાના, નીચે ખેંચવામાં આવે છે. તો ના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચેપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો પહેલો ઓપ્શન શું છે? તો પત્તું રાણીનું હશે. શું હશે? પત્તું રાણીનું હશે. તો ચલો આપણે લખીએ કે P of A બરાબર પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી થાય શોધવાની છે મિત્રો. રાણીનું પત્તું હોય શોધવાની છે. તો ભાઈ આપણે સૂત્ર આવડી જશે તમને. હું લખું ના લખું સાહેબ તમે લખતા નથી એવું નહીં ચાલો. ઓકે ચલો લખી દઉં. ચલો, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. હા, મને ઘણા લોકો કહે સાહેબ આપણે તો ગુજરાતી મેં કરતી કરો છો. એટલે ના ભાઈ, ટેવ પડી ગઈ છે લખવાની, બરોબર છે. આટલું બધું લખ કે તો હું ટેવ પડે કે ના પડે? તમને બી પડી જશે. થોડો પ્રયત્ન, પ્રેક્ટિસ કરતા રહો. પ્રેક્ટિસ કરવી નહીં પછી આમ વિચારવું છે કે સારું થઈ જાય, ના થાય ભાઈ. પ્રેક્ટિસ કરવી પડે. હવે પ્રેક્ટિસ કરવા કે તમે નકડી પડે છો નહીં. પ્રેક્ટિસ કરો તો જ મજા આવશે અને તો જ કમ્પ્લીટ આવડશે, તો જ ગ્રીપ આવશે, બરોબર છે. ચલો આપણે જોઈએ દાખલા. પત્તું રાણીનું હોય, બરોબર. તમારે રાણી કેટલી છે? આમાં રાણીઓ કેટલી છે? આ એક જ રાણી છે. તો ચલો આ એક અને કુલ પરિણામ કેટલા? અમુક લોકોના પેપર જોયેલા છે 52 નીચે લખી દે છે. એટલે ભાઈ મને ચોખવટ તો કરી છે કે 5 ચોકટના પત્તા લીધા છે. કેટલા પત્તા? 5. તો કુલ પરિણામ કેટલા થાય? 5. તો બી આપણે 52 લખીને આવી ગયા છે નહીં. તમારો જવાબ કેટલો થયો? P of A બરાબર 1/5. આ રીતે ના કરતા તમે પ્રોપર કરજો. આ રીતે લખજો. P of A બરાબર જવાબ થાય તમારો 1/5. ક્લિયર? હવે બીજો ઓપ્શન જોઈએ. બીજો ઓપ્શન શું કહે છે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે છે. હવે રાણીને આમ કઈ લીધી, આ 5 પત્તામાં સમજો કે આ રાણી પછી મેં ચોરસ કે ગોળ કર્યું છે, એને હું લઈને એક સાઈડ પત્તો મૂકી દઉં છું. તો મારા હાથમાં કેટલા પત્તા બચ્યા? તો 10 બચ્યો, ગુલામ બચ્યો, રાજા બચ્યો અને એકો બચ્યો. 4 પત્તા બચ્યા. તો શું કીધું? જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં આવે છે, તો આપણે અહીં લખી દઈએ P of A બરાબર
હું પી ઓફ બે એટલા માટે લખું છું કારણ કે હાલ છે સાહેબ હમણાં તમે શીખવાડ્યું હતું કે ABCD લખવાની. મિત્ર થોડું શાંતિ રાખ, પેલા જોઈ લે શું કરવું છે પછી મને કહેજે. હો પેલા જોઈ લે. પી ઓફ બે એટલા માટે બેટા હું લખું છું કારણ કે ભાઈ તમને એવું કીધું કરવાની ને કાઢીને સાઈડો મૂકી દેવાની અને પી ઓફ બેમાં એટલે મીન્સ કે આ બેની અંદર જ બીજી બે અલગ અલગ ઘટનાવાળી છે કે એકો હોય. શું ઘટનાલી છે? એકો હોય. તો હું અહીં લખી દઉં છું કે પી ઓફ એ બરાબર એકો હોય. આની ઘટના કેટલી? બરોબર છે. તો આપણે લખી દઈએ. સૂત્ર તમે લખી દેજો. સૂત્ર આપણું એક છે, ઉદ્ભવતા પરિણામો સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. હવે ડાયરેક્ટ લખી દો. ભાઈ જુઓ રાણી કાર્ડ નાખી હતી. હવે શું કીધું છે? એકો હોય. તમે એક તો કેટલા હોય? એક જ એકો છે ભાગ્યા કુલ પરિણામ. હવે બધા શું લખશે સાહેબ? હોય તો કુલ પરિણામ પહોંચે એટલે હોય બી પહોંચાવો. એટલે આ મિત્ર પહોંચનાવું શું કીધું જુઓ ફરતી વાંચો. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે. રાણીને કાઢીને બાજુ મૂકી દીધી તો પછી ફરતી ક્યાંથી પાછી આવી અંદર? તો ટોટલ પત્તા કેટલા બચ્યા? હો આ રાણીને કાઢી નાખી તો કેટલા પત્તા બચ્યા? 1 2 3 અને 4. તો કુલ પરિણામ કેટલા થાય? 4. તો તમારું પી ઓફ એ બરાબર જવાબ કેટલું થશે? 4. સાહેબ આવું કેમ કર્યું? કારણ કે ભાઈ આ બીજા ઘટનાની અંદર તમે બીજી બે ઘટનાઓ વાળી છે એટલા માટે મેં 1 અને 2 લખવાનો પ્રયત્ન અહીં તો એ જ લખ્યો બટ અહીં મેં 2 લખ્યા તમે સમજણ પડે એટલા માટે. એ રીતે અહીં પી ઓફ બી બરાબર શું માગ્યું છે? રાણી હોય તેની સંભાવના કેટલી? તો પેલા ઘટના લખી દઈએ. રાણી હોય તેની સંભાવના. હમણાં એમ કહો રાણીને હમણાં હાલ તો આપણે કાઢીને બાજુ મૂકી દીધી તો રાણી ક્યાંથી આવશે? રાણી આવશે નહીં આવે. તો આ ઘટના કેવી છે? ખોટી ઘટના છે. ફરીથી વાંચીને કહું છું રાણી હોય તેની સંભાવના કેટલી? એટલે મિત્ર હમણાં આપણે પછી રાણી આ લીધી અને સાઈડો મૂકી દીધી તો પત્તા કેટલા બચ્યા હતા? 4 જ. આમાં કોઈ રાણી બચી ના. હવે રાણી છે જ નહીં તો પત્તું ક્યાંથી આવશે? તો ઘટના કેવી થી? ખોટી થી. તમને પહેલાં જ મેં વિડીયોમાં કીધું કે ખોટી ઘટના હોય જવાબ શું થાય? 0. બીજું કશું કરવાની જરૂર નથી. તો તમારો પી ઓફ બી બરાબર જવાબ થશે 0. શું થશે? 0. ફટાફટ લખી દો. ના સમજાયું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો સાહેબ ખબર નહીં પડી તો ફરીથી તમને દાખલો સમજાવવાનો પ્રયત્ન કરે. દાખલા નંબર 14 અને દાખલા નંબર 15 મોસ્ટ IMP દાખલો છે. શું છે ભાઈ? મોસ્ટ IMP દાખલો છે. બરોબર છે. આપણને એમાંથી દાખલો 100% પૂછાય જવાબદારી મારું. બરોબર છે. વિડીયો સાથે જોડાઈ રહો, સ્કીપ ના કરો, ના દોડાવો અને શાંતિ જુઓ તો જ દાખલો ખબર છે. બરોબર. ફટાફટ લખી દો. પણ નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. બરોબર. ચલો ભાઈ આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. બરોબર છે ભાઈ. દાખલા નંબર છે 16. શું કીધું છે સમજીએ પહેલા. ખામીવાળી 12 પેન. ખામીવાળી પેન કેટલી? 12. એ આપણે લખતા જઈએ તો સારું રહેશે. તો ભાઈ આપણે લખીએ ખામીવાળી એટલે આપણી 12 પેન. બરોબર. આગળ વાંચે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે. સારી પેનો કેટલી છે? 132. તો આપણે લખીએ સારી પેન કેટલી? 132. બરોબર. એ પેન લખી રાખે તમને આઈડિયા રહે કે આ પેન લખેલી છે એવું. તો 132 સારી પેન જોડે બળી ગઈ છે. બળી જવું એટલે ભાઈ મિક્સ થઈ જવું. તે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે ખામીયુક્ત છે કે નથી. આપણે એને પેનને ડાયરેક્ટલી જોઈ સમજી લો કે આ પેન છે, આ પેન છે. બધી આવી ઘણી બધી પેનો પડી 100-200 પેનો પડી રહી છે. હવે આ જ પેન સમજી લો કે આ પોઈન્ટ તૂટી ગયેલો છે લખવા કામ લાગે એવી નથી. હું ઉપરથી આ રીતે આમ દોકાન બંધ કરી દીધું અને પેલી જે 100-200 પેનો પડી રહી છે એમાં નાખી દઉં બધી આના જેવી પેન હોય ઉપરથી દેખાવમાં. તો કઈ રીતે ખબર પડે કે પેન સારી છે કે નહીં? ના પડે ને મિત્ર. તો એ રીતે મિક્સ થઈ છે પેનો. ખામીયુક્ત એટલે ખામીવાળી. બરોબર. ખામીયુક્તનો મતલબ થાય ખામીવાળી અને ખામી રહિતનો મતલબ થાય ખામી વગરની. યાદ રાખજો. ખામીયુક્ત છે કે નહીં આ ખબર પડે એવી નહીં ડાયરેક્ટ જોઈને. તો આ જથ્થામાંથી એક પેન યાદીસર રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલ પેન ખામી રહિત હોય. શું હોય? ખામી રહિત. ખામી રહિતનો મતલબ કે જે પેન હું કાઢે એ પેન સારી હશે, લખાવી હોય. બરોબર. તો આપણે શોધીએ પી ઓફ એ. પી ઓફ એ શું થાય? તો ખામી રહિત
તો ખામી રહિત પેન હોય તેની સંભાવના, ક્લિયર છે? તો સૂત્ર લખી દઈએ, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. સાહેબ આ વખતે સૂત્ર કશું ભૂલ્યા કે લખ્યા નહીં? હવે તો સૂત્ર ભૂલ્યા કે લખ્યા? એટલે ભાઈ એક જ છે, એક જ શોધવાનું છે, પછી શું બોલું તમને? કઈ નહીં, ચાલો લખાઈ ગયું સૂત્ર. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. સૂત્ર ગોખાઈ જવું જોઈએ, ગોખાઈ નહીં ભાઈ, સમજીને કરી નાખે, બીજું કંઈક લખી નાખો, ધ્યાન રાખજો. ચલો, ખામી રહિત માંગી છે, આપણે લખી દીધું. ખામી રહિત પેલો શોધવાની છે, તો ટોટલ કરી દઈએ આનું. ચલો ટોટલ કરી દઈએ ને, તો ટોટલ થાય 132 + 12 એટલે 142 2 એટલે 44. 144 પેનો થાય ટોટલ. મારા જોડે ટોટલ 144 પેનો છે, એમાંથી 12 ખામીવાળી છે અને 132 ખામી રહિત એટલે સારી પેનો છે. ચલો, તો ઉદ્ભવતા પરિણામો કેવા? શું શોધવાનું છે? ખામી રહિત એટલે સારી પેનો. ખામી રહિત એટલે સારી પેન અને ખામી યુક્ત એટલે ખરાબ પેન. તો ભાઈ સારી પેનો કેટલી છે? 132. તો ઉદ્ભવતા પરિણામ 132 અને કુલ પરિણામ કેટલા હતા? 144. ભાગ ઉડતો હોય તો ઉડાડો. આ જો 2 એટલે બેકી સંખ્યા અને 4 એટલે બી બેકી સંખ્યા, તો બંને આખી આખી બેકી સંખ્યાઓ છે, તો ભાગ ઉડતો હશે. ઉડાડો. પહેલા 144 ઉડાડીએ, 12 × 12 કરીએ તો 144 થાય. 144 ભાગ પાડીએ, 12 × 12 144 થઈ ગયા. હવે 13 નો શું પડશે? તો આઈ થિંક 13 નો પડશે 11 × 12 થાય. તો ભાઈ ચલો જોઈ લઈએ. 11 × 12 કરી જુઓ. 0 1 1 1 1 1 1 2 1 2 2 1 2 2 2 ને 3 ને 132. તો 11 × 12 કરો તો તમારો જવાબ થાય 132. આ 12 ઉડી ગયા, તો બચ્યું શું? ઉપર 11 બચ્યા, નીચે 12 બચ્યા. તો તમારો જવાબ P of A બરાબર થાય ઉપર 11 અને નીચે 12. તો 11 વાગ્યા 12 તમારો જવાબ આવે. આવડી જશે. ધ્યાન રાખજો, ખામી રહિત અને ખામી યુક્તમાં. ખામી રહિતનો મતલબ થાય ખામી વગરની એટલે સારી પેનો, ખામી યુક્ત એટલે ખરાબ પેનો. આ ખાસ ધ્યાન રાખજો. થોડું ટ્વિસ્ટ કરશે તો તકલીફ ફસાઈ જશો. ફટાફટ ગણી નાખો, નેક્સ્ટ દાખલો જોવો છે, બરોબર? જલ્દી જલ્દી. તો ભાઈ ચલો આપણે જોઈએ 17મો દાખલો. એકદમ ઈઝી છે, પણ આમાં થોડું ટ્વિસ્ટ વાળો દાખલો છે, સમજવું થોડું વધુ પડશે. જોઈએ પહેલો ઓપ્શન, આમાં કંઈ લખ્યું નથી, ડાયરેક્ટ ઓપ્શન આવી દીધો છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો. ટોટલ ગોળા કેટલા છે? 20. તો આપણે લખી દઈએ. અહીં હું નીચે લખું છું 20 ગોળા ટોટલ છે. આવું કીધું છે 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. ફરીથી વાંચું છું, 20 વીજળીના ગોળાઓનો જથ્થો એટલે ટોટલ ગોળા 20 છે. 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. તો 4 ગોળા કેટલા? તો ખામીવાળા 4 ગોળા. તો ઓટોમેટિક આપણને ખબર પડી જાય કે સારા ગોળા કેટલા થાય. તો 20 માં 4 કાઢો, 20 માં 4 કાઢો કેટલા થાય? 16. પડી ગઈ ખબર? જુઓ, ટોટલ 20 ગોળા હતા, ખામીવાળા 4 છે. તો સિમ્પલ વસ્તુ છે યાર. તો 20 માં 4 કાઢો તો 16 બચ્યા. તો સારા ગોળા કેટલા હતા? 16. એકદમ ઈઝી. ચાલો, તો જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો આ ગોળો ખામીયુક્ત હોય. તો સંભાવના કોઈ શોધવાની કીધી છે? ખામીયુક્ત ગોળો હોય તેની સંભાવના કેટલી? તો આપણે શોધી નાખીએ કે P of A બરાબર ખામીયુક્ત ગોળો હોય તેની સંભાવના. સૂત્ર હું નહીં લખતો ભાઈ, સૂત્ર તમને આવડે છે તો ખોટો લખવાની કઈ જરૂર નથી. તો ખામી ગોળા કેટલા છે? તો ખામીવાળા ગોળા 4 છે, એટલે ઉદ્ભવતા પરિણામો 4 અને કુલ પરિણામો કેટલા? 20. છેદ ઉડાડો મૂકતો હતો બે ઉડે જ ના. ચલો 4 5 20 એટલે ઉપર કઈ ના બચ્યું એટલે 1 અને નીચે કેટલા બચ્યા? 5. તો તમારો જવાબ શું થશે? એ સાઈડમાં લખી દઉં છું 1/5. ફરીથી છેદ ઉડાડતા શીખવાડું છું. 20 ના છેદ ઉડે જો એ રીતે ડાયરેક્ટ ના આવડે તો આ રીતે છેદ ઉડાડો. જુઓ 20 ના છેદ ઉડે 4 5 20. આ 4 ઉડી ગયા તો કેટલા બચ્યા? નીચે 5, ઉપર કઈ ના બચે એટલે 1. જવાબ શું થયો? P of A બરાબર 1/5. હવે એ રીતે બીજો ઓપ્શન જોઈએ. ધારો કે અહીં ટ્વિસ્ટ થોડું સમજજો. ધારો કે પહેલામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. શું છે ભાઈ? ખામીયુક્ત નથી. એટલે આપણે જે પહેલો જે ઓપ્શન હતો એમાં જે એક ગોળો કાઢે તો એક ગોળો તમને લાગે તો શું? ખામીયુક્ત.
બટ અહીં તમે શું કીધું છે, જે તમે ઘોડો કાઢ્યો આપણે હાલ પહેલામાં એ ઘોડો ખામીયુક્ત નથી, એટલે ખામી વગરનો હોય. ખામીયુક્ત ના હોય નો મતલબ શું થાય, ખામી વગરનો હોય, બરોબર છે. તો ખામી વગરનો ઘોડો એ બહાર નીકળ્યો, તો આપણો એક ઘોડો બહાર નીકળ્યો અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. ફરીથી આખો ટોપિક સમજાવું છું. ધારો કે એકમાં કાઢવામાં આવેલ ઘોડો ખામીયુક્ત નથી, એટલે ખામી વગરનો ઘોડો બહાર નીકળ્યો હતો અને તેને પાછો પણ મૂકવામાં આવ્યો નથી. તો હવે બાકીના ઘોડામાંથી એક ઘોડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ઘોડો ખામીયુક્ત, શું કીધું છે, ખામીયુક્ત ન હોય. અહીં ધ્યાન રાખજો, ખામીયુક્ત કીધું હોત તો આખો જવાબ અલગ થઈ જાત. અહીં શું કીધું છે, ખામીયુક્ત ન હોય એટલે ખામી વગર ન હોય. તેની સંભાવના કેટલી, આપણે એ લખી દઈએ, પી ઓફ બી બરાબર ખામી વગરનો હોય તેની સંભાવના કેટલી, એટલે આપણે સંભાવના લખી દઈએ. સૂત્ર હું નહીં લખતો, ખામી વગરના ગોરા, તો ભાઈ ખામી વગરના કેટલા ગોરા છે, 16. બટ હવે યાદ કરાવો, થોડો ટ્વિસ્ટ મેં એટલા માટે જ કીધો હતો, જો એ સારા ગોરા 16 છે, બટ એ શું કીધું કે જે આગળ ઘોડો કાઢ્યો હતો એ ખામીયુક્ત નથી, એટલે ખામી વગરનો ઘોડો હતો. હવે ખામી વગરનો ઘોડો હતો તો 16 ઘોડામાંથી એક ઘોડો મેં કાઢી લીધો, તો ઘોડા કેટલા બચ્યા, 15. એવું ભાઈ અહીં લખેલું છે. અને તેને પાછો પણ મૂકવામાં આવ્યો નથી. તો એ 16માંથી પહેલા એક ઘોડો નીકળ્યો, એ ખામી વગરનો હતો અને એને બહાર કાઢ્યા પછી પાછો મૂક્યો નથી, એમની બહાર જ મૂકી દીધો છે, એટલે ભાઈ અંદર મૂક્યો જ નથી. તો ભાઈ ઘોડા કેટલા બચ્યા, તો સારા ઘોડા કેટલા બચશે, 15. કેટલા બચશે, 15. તો ખામી વગરના ઘોડા 15. હવે ચાલો ટોટલમાં જોડે 20 ઘોડા હતા, હવે 16ની જગ્યાએ કેટલા બચ્યા, 15. તો 15 ને 4 કેટલા થાય, 19. તો કુલ પરિણામ કેટલા થશે, હવે 19. તો એ તમારો જવાબ થશે 19. તો પી ઓફ બી બરાબર 15/19 થાય. શેથી દાખલો ના ખબર પડી હોય તો એકવાર વિડીયો પાછો લઈને ચેક કરી લો, આવડી જશે, બરાબર છે. ના આવડે તો કોમેન્ટ કરજો, ફરતી દાખલો શીખવાડે. ક્લિયર, મજા આવી કે નહીં, મજા આવી તમને આ વિડીયોની અંદર તમારા મિત્રને શેર કરજો. બીજા દાખલા બાકી છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, બરાબર છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.